વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। કાયમી શિક્ષક ભરતીમાં 2024માં ના લાગ્યા તો હવે અગાઉ શું કરી શકીએ મિત્રો? અંતે 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। જે 24,700ની ભરતી છે, વધારો થશે કે ઘટાડો, એના પછી અપડેટ શું છે એના ઉપર ખાસ વાત કરવાના છીએ। અને ભરતી ખાસ શા કારણે છે મિત્રો એ પણ તમને જણાવવાના છે। 2024માં ના લાગ્યા તો તૈયારી કરવી કે નહીં એના ઉપર પ્રોપર તમને મિત્રો માહિતી આપવાનો છું। વિડીયો અંત સુધી નિહાળજો। અને જે ઉમેદવારો એવા છે કે અમારા માર્ક્સ ઓછા છે એમના જોડે વિડીયો જરૂરથી શેર કરજો। મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર માહિતી મેળવીએ। અને ચેનલ ઉપર નવા આવેલા છો મિત્રો, એક લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે નેક્સ્ટ ટાઈમની ભરતીની અપડેટ પણ તમને મળતી રહેશે। તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી। તો મિત્રો અહીંયા પરિપત્ર તમને જોવા મળી રહ્યો છે, એ આપણે પરિપત્રની પછી વાત કરીએ। પહેલું તો તમને મિત્રો કે પરીક્ષાઓ ક્યારે આવી શકે છે। મિત્રો જે પરીક્ષાઓ આવી છે જેમાં તમે જોઈ રહ્યા છો કે ટેટ 1-2ની જે માર્કશીટની વેલિડિટી અત્યારે વધારવામાં આવી, કેમ કે લોંગ ટાઈમથી ભરતી નથી થઈ એના કારણે। હવે 2024ના અંતમાં મિત્રો તમારી ફરી પણ પરીક્ષાઓ આવશે અને ફરી પણ ભરતીનું આયોજન કરવામાં આવશે। તો નોટિફિકેશન એ આવશે મિત્રો 2024માં, મોટી કાયમી ભરતીની આવવાની છે। એટલે કે 2025ના શરૂઆતમાં તમારું પરીક્ષાનું જે નોટિફિકેશન આવે એના પછી મિત્રો તમારા જે ફોર્મ ભરવાના ચાલુ થશે। અને બીજી વાત કરીએ મિત્રો કે તમારા હવે અગાઉના શિક્ષણમાં બદલાવ પણ કરવામાં આવશે। એવી માહિતી પ્રમાણે જે વાત મળી છે તો કે ટેટ 1-2માં પણ મિત્રો મેન્સ એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ બંને આવી શકે છે। જેમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પ્રિલિમ્સ અને મેન્સ જોવા મળી રહી છે, એવી ટેટ 1-2માં પણ આવી શકે છે મિત્રો। આ પહેલી અપડેટ હતી। હવે બીજી અપડેટ આપું મિત્રો કે આ ભરતીમાં જે ટેટની વેલિડિટી છે ટેટ 1-2ના ઉમેદવારો માટે એ થોડી વધારવામાં આવી છે, પરંતુ નેક્સ્ટ ટાઈમ ભરતી આવશે તો નેક્સ્ટ ટાઈમ ભરતીમાં મિત્રો તમને આવો ચાન્સ મળશે નહીં। કેમ કે નેક્સ્ટ ટાઈમનો અપડેટ શું છે તો કે નેક્સ્ટ ટાઈમમાં મિત્રો તમે 2024માં એક્ઝામ આપી છે 2024માં, તો મિત્રો તમારે 2025 સુધીમાં તમે એ તમારી માર્કશીટ વેલિડ રહી શકે છે। એટલે કે નવી પરીક્ષા નથી લેવાતી ત્યાં સુધી તમારી માર્કશીટ વેલિડ ગણાઈ શકે છે। ત્રીજી મહત્વની અપડેટ આપું મિત્રો કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે સરકાર તરફથી આપવામાં આવ્યું છે। એટલે કે 10 વર્ષ તમારી વર્ષો જે કાયમી ભરતી છે એ કરવામાં આવશે। એટલે કંઈ ના કંઈ જો 2024માં કાયમી ભરતીમાં નથી લાગતા તો સારી એવી પ્રિપેરેશન કરી અને તમે 2025 કે 26માં પણ લાગી શકો છો। એટલે મિત્રો એટલા માટે આપણે અત્યારથી જ ચાલુ જે એની પ્રિપેરેશન કરવાનું ચાલુ રાખવું પડશે, ત્યારે જ તમે જે 2025 કે 26ની એક્ઝામ ક્લિક કરી શકો છો। કેમ કે નવા સુધારા પણ હવે જોવા મળવાના છે। બાકી ઓફિશિયલ કંઈ થોડી નવી અપડેટ મળશે તો જણાવવામાં આવશે। ખાસ કરીને જે ઉમેદવારોને ઓછા માર્ક છે એ જરૂરથી તૈયારી કરે। અને આપણે બીજી કાયમી ભરતીના વિડીયો લઈને આવીએ છીએ, એમાં પણ એપ્લાય મારતા રહે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।